થાઇલેન્ડમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું હાર્ડ લેન્ડિંગ કરાયું છે. ક્રિકેટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવ્યું. હૈદરાબાદથી જઈ રહેલી ફ્લાઇટનું હાર્ડ લેન્ડિંગ કરાયું. ફ્લાઇટનો નોચ ગેર તૂટવાના કારણે આ લેન્ડિંગ કરાયું છે. પ્લેનમાં સવાર તમામ 133 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. સદનસીબે કોઈ દુર્ઘટના ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. તમામ જે 133 જેટલા મુસાફરો હતા લેન્ડિંગ કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો, કારણ કે જે પરિસ્થિતિ છે અને તે વચ્ચે ટેકનિકલ ખામી સર્જાતા હૈદરાબાદથી જઈ રહેલી જે ફ્લાઇટ હતી તેનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તરત જ ફ્લાઇટને ઉતારાઈ અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. 133 જેટલા મુસાફરો સવાર હતા. ફુકેટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને હૈદરાબાદ આ ફ્લાઇટ જઈ રહી હતી. ફ્લાઇટનો નોચ ગેર તૂટવાના કારણે આ લેન્ડિંગ કરાયું છે, પણ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ હવે લીધો છે.